टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે રાજ્યના વરસાદી માહોલની વાત કરીએ। સાર્વત્રિક મેઘમહેર આખરે રાજ્યમાં હજુએ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓની અંદર મેઘમહેર જોવા મળી રહી છે। સૌથી વધુ આણંદના બોરસદમાં 3.90 ઇંચ વરસાદ વરસ્યો, પંચમહાલના ગોધરામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો, કચ્છના ગાંધીધામમાં 2.3 ઇંચ, માંડવીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો। 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીં આખા રાજ્યની અંદર અત્યારે મેઘમહેર યથાવત રહી છે અને સાર્વત્રિક વરસાદની જે શક્યતાઓ હતી તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। ન માત્ર આજનો અને છેલ્લા 24 કલાકનો માહોલ, પરંતુ આગામી 13 જુલાઈ સુધી વરસાદી માહોલ બની રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં આ સાર્વત્રિક મેઘમહેરને લઈને વિવિધ તાલુકાઓની અંદર વરસાદના અહેવાલ છે।